માત્ર અમરેલીના બગસરામાં જ આ પ્રકારની સમસ્યા નથી। અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત જોવા મળી। વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં લાગ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઇનોમાં જોવા મળી। સવારથી સાંજ સુધી લાઇનમાં રહેવા છતાં પણ ખાતર નથી મળતું તેવી ફરિયાદ છે ખેડૂતોની। ખાતરને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે। આ ખેડૂત બધા તાકી રહ્યા છે। અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અમે બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી। અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી। તો અમરેલી હોય કે અરવલ્લી, સમસ્યાઓ ખેતર માટે એ જ છે કે ખાતર નથી મળી રહ્યું। લોકો લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, ધરતીપુત્રો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળવા માટે નથી। અત્યારે અનુકૂળ સમય છે શિયાળુ પાકને વાવવા માટેનો અને તે સમયે ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખેડૂતોને એ જ ડીએપી ખાતર નથી મળી રહ્યું। સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું। માંડવીના હરિયાલ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું છે। હાલ ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે। બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે, જેથી 2 થી 3 દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આજ સવારે વહેલી સવારે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે। પાણી ઓછું થતા 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે। ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે। આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય। ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો। મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો। ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી। આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે। ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ કરાઈ। ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કરી વિરોધ દર્શાવ્યો। તો જગતનો તાત કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે, આ 4 તસવીરો તેનો પુરાવો। બગસરામાં કઈ રીતે સવારથી લાંબી કતારોમાં ખેડૂતો ઊભા રહી જાય છે ડીએપી ખાતરને પ્રાપ્ત કરવા માટે। બીજી તરફ અરવલ્લીના મેઘરજમાં પણ આ જ પ્રકારની સ્થિતિ, સવારથી લાઈનોમાં ઊભા રહ્યા છે પરંતુ ખાતર નથી મળી રહ્યું। તો આ તરફ કાકરાપારમાં ગાબડું પડતા જ જે કેનાલનું પાણી હતું તે આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। હવે જે સિંચાઈ વિભાગ છે તેણે એ કેનાલમાંથી પાણીનો જે લેવલ છે તે ઓછું કરવા માટે પ્રયત્નો કર્યા છે, એટલે પાણી હવે થોડા દિવસ માટે ખેડૂતોને નહીં મળે। 2 દિવસ સુધી આ પાણી નહીં મળતા જ ખેડૂતોને શેરડીના પાક માટે જે પાણીની જરૂરિયાત હતી તેમાં પણ સમસ્યા। બીજી તરફ મગફળીના ભાવને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોડીનારમાં જ્યાં ખેડૂતોએ માંગ કરી કે ટેકાના ભાવે 1356 રૂપિયે જે પાક છે તે ખરીદવામાં આવે। મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી। ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી, જેથી કરીને ચણા, ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે।
ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રોવાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી. અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા પાયે કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે. શિયાળુ પિયતમાં વધારે મોસ્ટ ઓફલી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે, પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં, એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં. એગ્રોવાળા પાસે જાય તો એગ્રોવાળા આપણે એવું જ કહે છે કે ભાઈ હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં. ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો, વરસાદ વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે. ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુની, પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં. તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ, એવી ગણતરી કરીએ છીએ કે એ કરીએ, બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી, એ પણ ના પાડે છે. ગીર સોમનાથના તાલાલા ખાતે ફરી શુગર મિલ ધમધમશે. વર્ષોથી બંધ પડેલી શુગર મિલો ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ થશે, જેને લઈ શુગર મિલના સભાસદોની સાધારણ સભા મળી હતી, જેમાં આઈપીએલ ઇન્ડિયન પોટાશ કંપનીને 30 વર્ષની લીઝ પર આ શુગર મિલ સોંપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આવનારા 30 વર્ષ સુધી આઈપીએલ કંપની આ મિલ ચલાવશે. એટલું જ નહીં, શુગર મિલની ઉપરના મોટા ભાગનું જે કરજ છે તે પણ ભરપાઈ કરી દેશે, તો કર્મચારીઓના બાકી રહેલ પગાર પણ ચૂકવવામાં આવશે. અહીંયાની ખાનસરી શરૂ થાય એવા પ્રયત્ન દરેક વ્યક્તિઓએ પોતાના રીતે કર્યા હતા. આજે એ ખાનસરી શુગર ફેક્ટરીની અહીંયા સાધારણ સભા મળી હતી. કેન્દ્ર સરકારની એક આઈપીઓ ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ શુગર ફેક્ટરીને 30 વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને 30 વર્ષ આ લીઝ પર લઈ અને આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા. ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે અને 30 વર્ષના ભાડા માટે આપણે એમને આપીએ છીએ. મંડળી કાર્યરત રહેશે, મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે. ખાલી પ્લાન્ટ ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે એ કંપનીની છે અને કંપની એની અંદર પોતાનું કામ કરશે અને બાકીનું જે લેણું છે એ પણ કંપની ભરપાઈ કરવાની છે. એમાં મંડળીને કોઈ પણ લેણું ભરપાઈ કરવાની કે પૈસો દેવાની કોઈની જરૂર નથી. મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર, ઉના અને તાલાલામાં શુગર મિલ ધમધમતી હતી. આ શુગર મિલ ધીમે ધીમે કરજના બોજ નીચે દબાઈ ગઈ અને વર્ષોથી બંધ હાલતમાં છે, જેના કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની. બંધ થઈ ચૂકેલી મિલો ફરી શરૂ થાય તેવી આશા સેવામાં આવી રહી હતી. શુગર મિલને લઈને હવે નવી આશાનું કિરણ જે ઉગી આવ્યું છે, કારણ કે સરકાર દ્વારા આઈપીએલ કંપની મારફત આ શુગર મિલને ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે. આ શુગર મિલ આવતા વર્ષે શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં કામગીરી શરૂ કરાશે, જેને લઈ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ. શુગર ફેક્ટરી ચાલુ કરવા માટે બેંકનો પણ સપોર્ટ લીધો છે. બેંકે પણ સહકાર આપ્યો છે કે જેટલી વ્યાજની ગણતરી છે એની અંદર એ લોકો સહકાર આપીને આ શુગર ફેક્ટરી ચાલુ થાય એવા પૂરેપૂરા સાથ અને સહકાર સાથે બેંક અમારી સાથે રહેશે. અમદાવાદના ગરોડિયા ગામમાં વૃદ્ધની હત્યાની ઘટનામાં આરોપી ઝડપાયો. વૃદ્ધ દીપક પટેલની હત્યાનું રહસ્ય ઘેરાવું હતું. હવે દીપક પટેલની હત્યા મામલે પોલીસે ઇન્દ્રજીત વાઘેલા નામના યુવકની અટકાયત કરી. જમીનની લેવડ દેવડ બાબતે રૂપિયાની લેતી દેતીમાં દીપક પટેલની હત્યા થયાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગરોડિયા ગામમાંથી આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બુલેટિનમાં રોકાઈશું.